આજના વિડીયોમાં એવા ઉપયોગી આઈડિયા શેર કર્યા છે કે તમારા કામ પણ સરળ થશે, તમારા પૈસા, તમારો સમય અને મહેનત પણ બચશે. તો વિડીયો ખૂબ જ ઇન્ફોર્મેટિવ છે, એન્ડ સુધી જોજો અને સારો લાગે તો લાઇક કમેન્ટ જરૂરથી કરજો. જે માટલા હોય ને જૂના થઈ જાય તો શું થાય કે જો આ રીતના ઉપર ક્ષાર જામી જાય, કેમ કે મીઠાવાળું પાણીમાં મીઠાનો ભાગ હોય છે, તેનાથી આ રીતે સફેદ થઈ જાય તો ખૂબ જ દેખાવમાં પણ ખરાબ લાગે, સારું પણ ન લાગે અને તેમાં પાણી પણ ઠંડુ ન થાય. તો આપણને એમ થાય કે હવે આપણે નવો માટલું લઈ લઈએ અને તેને આપણે કાઢી નાખીએ એમને એમ જ. પણ આજે હું તમને એક સરસ આઈડિયા બતાવું છું. આપણે જે ક્ષારનો જે દાગ છે ને તે પણ તમારે 1-2-3 મિનિટમાં જ સરસ સાફ થઈ જશે અને જે માટલું છે ને જૂનું એ તમને એકદમ નવા જેવું લાગશે, એકદમ નવા જેવું ચમકદાર થઈ જશે. તો તેના માટે મેં અહીંયા પ્લાસ્ટિકનો જે આવે છે ને આ રીતના જુઓ તે અહીંયા લઈ લીધું છે. તમે સ્ક્રબર પણ લઈ શકો. જુઓ મારી પાસે આ નવું જ છે, વાપરેલું નથી, એટલે મેં અહીંયા નવું છે એટલે આ જ લીધું છે. હવે આપણે જે સાજીના ફૂલ આવે છે ને જેને આપણે ખાવાના સોડા પણ કહીએ છીએ, જો એ આપણે અહીંયા અડધી ચમચી જેટલા લઈ લીધા છે અને આ તાર ઉપર આપણે નાખી દઈશું. જુઓ અને ત્યાર પછી આપણે જે ખાવાનું મીઠું હોય છે ને તે આપણે લઈ લીધું છે અડધી ચમચી જેટલું. ત્યાર પછી છે ને અહીંયા મેં અડધું લીંબુ લઈ લીધું છે અને તેની ઉપર જ આપણે છે ને તેને નીચોવી લઈશું લીંબુને. જુઓ જરાક અમથું નીચોવી લીધું છે અને હવે આપણે તેને માટલા ઉપર સરસ રીતે ઘસી લેવાનું છે. જુઓ અને જ્યાં આપણને એમ લાગે કે અહીંયા દાગ સફેદ વધારે છે ત્યાં આપણે સરસ રીતે ઘસીશું. અહીંયા 3-4 મિનિટ આપણે ઘસવાનું છે. જુઓ એટલે બધા જ તમે જોજો કે સફેદ દાગ બધા નીકળી જશે અને માટલું આપણું એકદમ નવા જેવું થઈ જશે અને તમને લાગશે જ નહીં કે આપણે જૂનું માટલું હતું. એટલું સરસ રીતે સાફ થઈ જશે. જુઓ તમને બતાવું છું અહીંયા સાફ કરીને. આ દાગ તમે જુઓ કેટલી સરળતાથી નીકળી જાય છે. પહેલાં જુઓ કેટલા ઘાટા છે અને આનાથી આપણે ઘસશું ને તો બધા જ ધીરે ધીરે દૂર થઈ જશે અને જે આપણી જે પ્રિન્ટ તેની ડિઝાઇન છે ને તે નહીં નીકળે, ફક્ત આપણે જે દાગ હશે ને તે જ નીકળશે. જુઓ કેમ કે આપણે અહીંયા બેકિંગ સોડા અને લીંબુ અને મીઠું જે લીધું છે ને તેનાથી બધા જ જે સફેદી છે ને તેની ક્ષાર તે બધું સાફ થઈ જશે ધીરે ધીરે. જુઓ બધું નીકળતું જાય છે, તમે જોઈ શકો છો વિડીયોમાં. તો આ રીતે તમે ટ્રાય કરજો તો તમને જે જૂનું માટલું હશે ને તે પણ તમને કામ આવશે. આપણે 2 માટલા ભરવા થાય, એક નવું અને એક જૂનું, તો આપણે એકબીજામાં પાણી આપણે આગળ પાછળ રાખેલું હોય તો નાખવા થાય તો આપણે આ માટલું પણ એકદમ સરસ ઉપયોગી થઈ જશે. જુઓ અહીંયા બધી જગ્યાએથી હું ઘસીને તમને બતાવું છું. અહીંયા નળ પણ આપણે સરસ રીતે જેવા તેવા હાથ લાગતા હોય ને તો તેમાં પણ કાળા દાગ થઈ જાય તો તેને પણ આપણે આનાથી જ ઘસી લેવાનું છે. તો નળની આજુબાજુ પણ જે દાગ તમારે થઈ ગયા હશે ને તે પણ બધા દૂર થઈ જશે. આ રીતે આપણે ચોખ્ખું કરી લેવાનું. અને જુઓ ત્યાર પછી આપણે છે ને અહીંયા નીચે તળિયું પણ ઘસી લીધું છે. તો આખું માટલું આપણે અહીંયા ઘસીને હું તમને બતાવું છું. જુઓ તમે જોઈ શકો છો ને ખાલી ઘસવાથી જ આપણે દાગ નીકળી ગયા છે. હજી પાણી તો આપણે નાખવાનું બાકી છે. તો અહીંયા હું તમને પાણીથી ધોઈને પણ બતાવીશ. તો જુઓ બધી જ જગ્યાએથી આપણે પાણી નાખી દીધું છે. તમે જુઓ કેટલો મેલ બધો જે હતો ને તેનો ક્ષાર એ બધો નીકળી ગયો છે. અને માટલું તો આપણે તમને કોઈને બતાવશો તો લાગશે જ નહીં કે આપણે જૂનું માટલું હતું, એકદમ નવા જેવું થઈ જશે. જુઓ અહીંયા હું પાણી નાખીને તમને બતાવી રહી છું. સાફ થઈ ગયું છે ને બધું, સફેદી તેનું ક્ષાર હતું ને એ બધું સાફ થઈ જશે. અને સરસ આઈડિયા છે, તમે એકવાર ટ્રાય કરીને જોજો. હવે છે ને આપણે અંદરની ભાગે પણ આપણે 1 ચમચી મીઠું નાખી દઈશું. તો અહીંયા આપણે છે ને જે સિંધવ મીઠું આવે છે ને તે તમે લેશો ને તો વધારે સરસ રહેશે, કેમ કે તેના માટલાની જે અંદરની ગરમી હશે ને એ બધી શોષી લેશે અને આપણે સરસ અંદરથી ઠંડુ પાણી પણ થશે તેમાં. તો અને ઉનાળામાં પાણી ભરીને આપણે કોઈ મલમલનું ઉપર કપડું વીંટાળી દેવાય. ત્યાર પછી જો અહીંયા મેં છે ને 2 કાચના ગ્લાસ લઈ લીધા છે. તો એક ભરેલું છે તેમાં પાણી ભર્યું છે અને એક ખાલી ગ્લાસ લીધું છે. તો અહીંયા મેં પાણી ભર્યું છે પણ આપણે જે દૂધ હોય કે પછી જ્યુસ આપણે કોઈ બીજા ગ્લાસમાં એડ કરવું હોય તો શું થાય, જો આ રીતે પાણી કે દૂધ કે જે પણ વસ્તુ લિક્વિડ હોય ને ધોળાઈ જાય. જો આ રીતે આપણે સરસ નાખી ન શકાય ભરેલું હોય એટલે. તો તેના માટે તમને એક સરસ આઈડિયા બતાવું છું. જો અહીંયા મેં લૂછી લીધી છે, પ્લેટને એકદમ કોરી કરી લીધી છે. હવે આપણે આ રીતે એક ચમચી લઈ લેવાની અને જે ભરેલું ગ્લાસ છે ને તેની ઉપર આપણે આ રીતે ચમચી સેટ કરી લેવાની. જો આ રીતે રાખવાની અને ત્યાર પછી તમે બીજા ગ્લાસમાં પાણી કે કોઈ પણ વસ્તુ દૂધ કે પછી કોઈ થમ્સઅપ જેવું હોય તે આમ રેડશો ને તો તમારે નીચે ઢોળાશે નહીં અને ખૂબ જ સરસ રીતે તેની ધાર થશે. જુઓ અહીંયા જુઓ પ્લેટ જરા પણ આપણી ભીની નથી થઈ, એકદમ કોરી છે. જુઓ આપણા ઘરમાં આ રીતના હેન્ડલવાળી વસ્તુઓ ઘણી બધી હોય છે. પોતું હોય કે પછી વાઇપર હોય છે નાના મોટા, પણ તેમાં છે ને આ રીતના જે હેન્ડલમાં જે ટીંગાડવાનું હોય છે ને તે તૂટી જાય છે કે પછી આવતું નથી તો આપણને બહુ તકલીફ પડે. તેનું પાણી પણ ન નીતરે, સુકાય પણ નહીં. જો આ રીતનું પોતું મેં લીધું છે અહીંયા. તો તેને છે ને આપણે હું આજે ટીંગાડવા માટેની તમને એક સરસ ટિપ્સ બતાવું છું. જો આ રીતના આપણી પાસે બોટલ તો ઘણા બધા કોલ્ડ ડ્રિંક્સના હોય છે ને તે આપણે લઈ લેવાનું. અહીંયા તમે પાણીનું બોટલ પણ લઈ શકો અને ત્યાર પછી આ રીતના આપણે છરી કે કોઈ પણ ગરમ કરીને અડધું તેને કટ કરી નાખવાનું જો વચ્ચેથી. અને આ રીતને જે ઢાંકણનો ભાગ હોય છે ને તેને આપણે ઉપયોગમાં લેવાનું છે. તો અહીંયા ઢાંકણમાં પણ આપણે એક હોલ કરવાનો છે. ખીલી વગેરે આ રીતે ગરમ કરી અને એક નાનકડો હોલ આપણે કરી લેવાનું. અને ત્યાર પછી એક દોરી આ રીતની આપણે કોઈ પણ લઈ લેવાની. જો નાળા દોરી હોય કે પછી આ રીતના પાયજામાની દોરી મેં અહીંયા લીધી છે નરમ. તો નરમ દોરી લઈએ ને તો આ રીતના તેમાં પરોવાઈ જાય. જો આપણે હોલ કર્યો છે તેમાં બંને આપણે છેડા તેના કાઢી લેવાના અને ત્યાર પછી નીચે ગાંઠ લગાવી દઈએ એટલે દોરી નીકળે નહીં. જુઓ
એક બે ગાંઠ આપણે આ રીતે મારી અને તમારે જેટલું પણ ટીંગાળવાની દોરી રાખવી હોય એ રીતના રાખી દેવાની. ત્યાર પછી આ બોટલનું ઢાંકણ આપણે તેમાં સરસ કઠણ રીતે લગાવી દેવાનું, બંધ કરી દેવાનું. આ રીતે જુઓ, આ રીતે તૈયાર થઈ જશે તમારી. ત્યાર પછી આપણે છે ને આ હેન્ડલમાં આપણે બોટલ તૈયાર કરી છે એ પરોવી દેવાનું અને એક મીણબત્તી પાસે આપણે બાળી લેવાની. જુઓ, આ રીતે બાળી અને મીણબત્તીની ઉપર આ બોટલને આપણે રાખવાનું, આ રીતે થોડુંક ઊંચું રાખવાનું, એટલે આપણે પ્લાસ્ટિક છે એટલે ઓગળી જાય, તરત નરમ થઈ જશે અને છે ને તે સેટ થઈ જશે. જુઓ, આ રીતે હેન્ડલ ઉપર તો આ રીતે સરસ સેટ થઈ જાય ને પછી આપણે એક કપડું લઈને આ રીતે જુઓ એને જરાક પ્રેસ કરી દેવાનું એટલે સરસ એમાં ફિટ થઈ ગયું છે. જુઓ, ખૂબ જ સરસ આઈડિયા છે. જુઓ, હવે તમે તેને છે ને આ રીતે તૈયાર થઈ જશે અને નીકળશે પણ નહીં, તમારે એકદમ ફિટ થઈ જશે. હવે તમે તેની ક્યાંય પણ ટીંગાડી શકો, તેમ તમારે બાલ્કનીમાં ટીંગાડવું હોય, ખીલીમાં કે પછી આ રીતની ખીટી લાગેલી હોય ક્યાંય પણ, જુઓ કિચનમાં કે પછી બારે તમે ફળિયામાં ટીંગાડી શકો, ક્યાંય પણ ટીંગાડી શકશો. જુઓ, તમને અહીંયા બાલ્કનીમાં પણ લગાવીને બતાવું છું. જો અહીંયા ખીલી કે હૂક હોય તેમાં ટીંગાડી શકાય.